જો રેશન કાર્ડનો ઉપયોગ કરતા હો તો આ વાત બરાબર ધ્યાનથી સાંભળજો. સરકાર છે ને રાશન મેળવવાની આખી રીત જ બદલી નાખવાની છે. મતલબ કે હવે મળતા પૈસા, સબસિડી બધું જ ડિજિટલ થવા જઈ રહ્યું છે. તો ચાલો આપણે સમજીએ કે આખો નવો ફેરફાર છે શું અને એની આપણા પર શું અસર થશે. અત્યાર સુધી આપણે દુકાન પર જઈને જે રીતે રાશન મેળવતા હતા ને, એ રીત હવે સમજો કે ભૂતકાળ બનવાની છે. ભારત સરકાર અને આરબીઆઈ મળીને એક એવી ડિજિટલ ક્રાંતિ લાવી રહી છે જે આખી સિસ્ટમનો ચહેરો જ બદલી નાખશે. અને હા, દરેક રેશન કાર્ડ ધારક માટે આ નવી દુનિયામાં જોડાવું જરૂરી બનશે. હવે આ મોટા ફેરફારને એકદમ સરળતાથી સમજવા માટે આપણે એને 4 ભાગમાં જોઈશું. પહેલા તો આ ફેરફાર છે શું, પછી આ ડિજિટલ રૂપિયો શું ભલા છે એ જાણીશું. ત્યાર પછી એમાં રજિસ્ટર કઈ રીતે થવાય એ શીખીશું અને છેલ્લે જોઈશું કે આ આપણા ભવિષ્ય માટે શું ઈશારો કરે છે. તો ચાલો શરૂઆત કરીએ પહેલા અને સૌથી અગત્યના મુદ્દાથી. એક વાત સમજી લો કે આ કોઈ નાનો મોટો નિયમ નથી બદલાયો. ના, આ તો ભારત સરકાર અને આરબીઆઈની એક બહોત મોટી યોજના છે જે રાશન સિસ્ટમની આખી તસવીર જ બદલી નાખશે. પણ સવાલ એ છે કે સરકાર આવો મોટો ફેરફાર કરી જ કેમ રહી છે? તો એનું કારણ એકદમ સીધો અને સટ છે. ભ્રષ્ટાચારને જડમૂળથી ઉખાડી ફેંકવો. હવેથી સરકારના પૈસા કોઈ વચેટિયાના હાથમાં નહીં જાય, પણ સીધા જ આપણા ડિજિટલ વોલેટમાં આવશે. એક રૂપિયાનો પાકો હિસાબ રહેશે. તો આ જે નવી સિસ્ટમ છે એનું નામ છે ડિજિટલ રૂપિયો અથવા તો CBDC. પણ આ છે શું આખરે? શું આ કોઈ નવી ક્રિપ્ટોકરન્સી જેવું છે કે પછી કોઈ એપનું નામ છે? ચાલો આ ગૂંચવણને એકદમ સહેલી બનાવી દઈએ. જો આ વાતને મગજમાં બરાબર બેસાડી દેજો. આ કોઈ પેટીએમ કે ગૂગલ પે જેવો પ્રાઇવેટ વોલેટ નથી. આ તો સાક્ષાત આપણો ભારતીય રૂપિયો જ છે, જેને ખુદ રિઝર્વ બેન્કે બનાવ્યો છે. ફરક ખાલી એટલો જ છે કે હવે કાગળની નોટના રૂપમાં નહીં, પણ આપણા ફોનમાં દેખાશે. એકદમ સાદી ભાષામાં કહું ને તો જે નોટ આપણા ખિસ્સામાં પડી છે એ જ નોટ હવે આપણા ફોનની સ્ક્રીન પર આવી ગઈ છે. બસ આટલો જ ફરક છે. એટલે હવે સરકાર જ્યારે પણ રાશન માટે પૈસા આપશે ત્યારે એ સીધા જ આપણા ફોનમાં જ જમા થશે, કોઈ બેંક ખાતામાં પણ નહીં. અને આના ફાયદા? અરે ફાયદા તો જબરદસ્ત છે. એક તો સંપૂર્ણપણે સલામત, કારણ કે ખુદ આરબીઆઈ એની પાછળ છે. બીજું, પૈસા સેકન્ડોમાં ટ્રાન્સફર થઈ જાય. ત્રીજું, વચ્ચે કોઈ દલાલ નહીં, લાભ સીધો આપણા હાથમાં. અને સૌથી મોટી વાત, બધું જ પારદર્શક. કોને ક્યારે કેટલા પૈસા મળ્યા બધું હિસાબ ઓનલાઈન રહેશે. ચાલો હવે આવીએ સૌથી કામની વાત પર કે આ નવી સિસ્ટમમાં જોડાવું કઈ રીતે. હું તમને એક પછી એક સ્ટેપ બતાવીશ જેથી તમે જાતે ઘરે બેઠા જ આ રજિસ્ટ્રેશન કરી શકો. સૌથી પહેલાં તો આ તારીખ મગજમાં છાપી લો, 31 માર્ચ 2026. આ છેલ્લી તારીખ છે. આ તારીખ પહેલાં દરેક રેશન કાર્ડ ધારક માટે આ નવી સિસ્ટમમાં જોડાવું ફરજિયાત છે, નહીં તો પછી મુશ્કેલી પડી શકે છે. હવે આ સાંભળીને ગભરાવાની બિલકુલ જરૂર નથી. પ્રોસેસ એકદમ સહેલી છે. બસ ધ્યાનથી સાંભળતા જાઓ. સૌથી પહેલાં તો PNB ડિજિટલ રૂપી નામની એપ ડાઉનલોડ કરવાની. પછી એપ ખોલીને શરતો માની લો, સિમ કાર્ડ વેરીફાઈ કરો અને એપ માટે એક પિન સેટ કરી દો. પછી તમારો આધાર નંબર નાખશો એટલે એક OTP આવશે. એ OTP નાખી દેવાનો. હવે પૈસાની લેવડ-દેવડ માટે 6 આંકડાનો એક વોલેટ પિન બનાવો અને છેલ્લે બસ કન્ટિન્યુ બટન દબાવીને KYC પૂરું કરી દો. લો, થઈ ગયું તમારું રજિસ્ટ્રેશન. છે ને સહેલું? પણ હા, એક વાતનું ખાસ ધ્યાન રાખજો. આ એપ ત્યારે જ ચાલશે જ્યારે તમારા ફોનમાં કોઈ સિક્યોરિટી લોક એક્ટિવ હોય, જેમ કે પેટર્ન લોક કે ફિંગરપ્રિન્ટ. જો ફોનમાં લોક નહીં હોય તો એપ ખુલશે જ નહીં, અને આ આપણી સુરક્ષા માટે જ જરૂરી છે. બની શકે કે તમે આજે રજિસ્ટર કરવાનો પ્રયત્ન કરો અને કદાચ કોઈ એરર આવે, તો ચિંતા ના કરતા. લાખો લોકો એકસાથે ટ્રાય કરી રહ્યા છે, એટલે ક્યારેક સર્વર પર લોડ આવી શકે. થોડા સમય પછી ફરી પ્રયત્ન કરી જોજો. સમય તો ઘણો છે, પણ મારું માનો તો છેલ્લી ઘડીની રાહ જોયા વગર આ કામ વહેલી તકે પતાવી દેજો. સરસ, તો માની લઈએ કે આપણું રજિસ્ટ્રેશન થઈ ગયું. તો હવે આગળ શું? આ વોલેટનો ઉપયોગ કેવી રીતે થશે? અને આ આખું પગલું ભવિષ્ય માટે શું સૂચવે છે? ચાલો આપણી આ સમજના અંતિમ પડાવ પર પહોંચીએ. જેવું રજિસ્ટ્રેશન પૂરું થશે ને એટલે તરત જ વોલેટમાં 0 બેલેન્સ દેખાશે. હવે આ જોઈને ગભરાઈ ના જતા. એનો મતલબ એ છે કે આપણું વોલેટ એકદમ તૈયાર છે.
સરકાર જ્યારે પણ પૈસા નાખશે એ સીધા આપણને અહીં જ દેખાશે. અને આનો ઉપયોગ કરવો તો સાવ સહેલો છે. બિલકુલ જેમ આપણે પેટીએમ વાપરીએ છીએ એવો જ. જ્યારે પણ રાશન લેવા જાઓ ત્યારે દુકાન પર લાગેલા QR કોડને આ એપથી સ્કેન કરવાનું અને પેમેન્ટ કરી દેવાનું. બસ આટલું જ સરળ. અને હા, એક વાત બરાબર યાદ રાખજો, આ આખી વાત છે ને એ ફક્ત રાશન કાર્ડ પૂરતી સીમિત નથી. ના, આ તો ભારતના એક નવા જ ડિજિટલ યુગની શરૂઆત છે. અને આનાથી એક મોટો સવાલ પણ ઊભો થાય છે કે શું આવનારા સમયમાં ખેડૂતોને મળતી સહાય હોય, વિધવા પેન્શન હોય કે પછી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ, શું આ બધું જ આ ડિજિટલ રૂપિયાથી જ મળશે? શું લાગે છે, આના પર વિચારવા જેવું તો છે જ.